નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરી અત્યારના મુખ્ય સમાચાર ઉપર। ત્યારે ભાવનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીને સુરત ખસેડવામાં આવ્યો છે। સંજયસિંહ ડોડિયાની તબિયત વધુ લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે। 16 ઓગસ્ટે ભાવનગરથી સુરત આવ્યો હતો અને તબિયત વધુ બગડતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે। ત્યારે લઠ્ઠાકાંડમાં જે છે મોટી અપડેટ સામે આવી છે। સંજયસિંહ સુરતના ગાર્ડ તરીકે નોકરી કરે છે। લઠ્ઠાકાંડમાં સંજયસિંહ પણ અસરગ્રસ્ત બન્યો હતો। પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને હાલ ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। તબિયતને પગલે વધુ સારવાર શરૂ કરાઈ છે। ત્યારે ભાવનગર જિલ્લામાં સર્જાયેલા ઝેરી લઠ્ઠાકાંડમાં કંપાવી દેનારી ઘટના સામે આવી છે। જેમાં ભાવનગર લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત થયેલા સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત લથડી જતા તેને અચાનક અત્યંત નાજુક તેની તબિયત બનતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તેમાં મુખ્ય એ છે કે જે સંજયસિંહ છે સુરત શહેરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેઓ 16 ઓગસ્ટના રોજ ભાવનગરથી સુરત પરત ફર્યા હતા। ત્યારે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે જોવા મળી રહ્યો છે। લઠ્ઠાકાંડમાં એક મોટી અપડેટ સામે આવી છે। ભાવનગરના લઠ્ઠાકાંડમાં ઝેરી જે પ્રકોપ હવે સુરત સુધી પહોંચી ગયો છે અને આ મામલે હવે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે રાજકોટથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં દેશી દારૂનો વિડિયો વાયરલ થયા છે। ખુલ્લેઆમ હેરાફેરી અને સેવનના જે વિડિયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ વેચાઈ રહ્યો છે। ગલીઓમાં જે બેરિકેડ છે તેમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવા વિડિયો સામે આવ્યા છે અને વિડિયો સામે આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જાહેરમાં દારૂની મહેફિલ માણતા વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ખાખીની પોલ ખુલી ગઈ છે। વિડિયો જે છે વાયરલ થતા ઊંઘતું પોલીસનું તંત્ર સફાળું જાગ્યું હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસનો સપાટો છે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે એક બાદ એક જે છે એ રાજ્યમાં દારૂની જે ઘટના છે એ સામે આવી છે। નશાબંધી અને દારૂબંધીના જે દાવા કરવામાં આવી રહ્યા છે વચ્ચે રાજકોટની ગલીઓમાંથી દારૂની હેરાફેરી સામે આવી છે ને કાયદાનું જાણે મજાક ઉડતો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે ગુજરાતમાં અનેક જગ્યાએથી દારૂની જે છે એ અલગ અલગ ઘટના સામે આવી છે। ત્યારે હવે સુરતની વાત કરીએ તો સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગર પ્રાથમિક શાળામાં યોજાયેલી દારૂની મહેફિલનો વિડિયો જે છે વાયરલ થયો છે। આ મામલે તંત્ર અને પોલીસે લાલ આંખ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાના ધામ સમાન સરકારી શાળાના પરિસરમાં જ દારૂની પાર્ટી કરનારા શાળાના સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ 4 શખ્સોની પોલીસે તત્કાલીન ધરપકડ કરી લીધી છે। આ ઘટનાનો શરમજનક જે વિડિયો છે એ કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બેદરકાર સિક્યોરિટી ગાર્ડ સમક્ષ તત્કાલીન અસરથી નોકરીમાંથી તેને બરતરફ કરવાની જે છે તે કરી દેવાયો છે। તેની સાથે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે રાજ્યમાંથી એક બાદ એક જે છે એ દારૂ વેચાણ અને દારૂ પાર્ટીની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સુરતમાં સરકારી શાળાનો આ વિડિયો જે છે એ વાયરલ થયો છે। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા વેસ્ટર્નમાં આવેલી શાળા નંબર 77 અને 248માં વોચમેન દ્વારા મિત્રો સાથે
દારૂની મહેફિલ મનાવતો એક વિડીયો વાયરલ થયો હતો. આ અંગે તાત્કાલિક આચાર્ય અને નિરીક્ષકને મોકલવામાં આવ્યા હતા અને આ વિડીયો કઈ રીતે વાયરલ થયો, શું છે એ બાબતની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં એવું જાણવા મળ્યું કે રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતા પહેલાં વોચમેનને બતાવીને બ્લેકમેલિંગ કર્યા હતા કે તમે અમને રમવા દેશો કે નહીં તો અમે આ વિડીયો વાયરલ કરીશું. વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કોઈક વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ કરવામાં આવ્યો છે. સવારે માહિતી મુજબ એ વોચમેન અને જે ઈસમો દારૂની પાર્ટી મનાવી રહ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં એ લોકોને ધરપકડ કરીને એની તપાસ થઈ રહી છે અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબત ગંભીરતાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને સુપરવાઇઝર જે શાળામાં આ સિક્યુરિટીનું સંચાલન કરતો હોય તે એમને પણ નોટિસ આપીને એમની પાસે ખુલાસો જવાબ માંગવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ. સુરત શહેરના લિંબાયત પોલીસ મથકના કર્મચારીઓ સામે કાયદો હાથમાં લઈ ગુંડાગર્દી આચરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. લિંબાયત વિસ્તારના ટી સેન્ટર ચલાવતા વેપારી મનોજ સોરજે મફતમાં સામાન આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા 5 પોલીસ કર્મીઓએ તેમને બેફામ માર માર્યો હોવાનું સનસનીખેજ આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, સમગ્ર મારપીટની ઘટનામાં દુકાનદારના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અન્યાય સામે પીડિત વેપારીએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાયની ગુહાર લગાવી હતી. જોકે હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ સંબંધિત પોલીસ કર્મી દ્વારા વેપારીને ફરિયાદ પાછી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે. રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા આ ગંભીર જે બનાવ બને છે તે પગલે લોકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ये 13 तारीख की घटना है, रात्रि 11 बजे की। मैं 10:30 बजे दुकान बंद कर देता हूँ अपना। दुकान बंद करके मैं अंदर हिसाब किताब कर रहा था। मेरा लड़का बाहर झाड़ू मार रहा था। इसलिए में डी स्टाफ की गाड़ी आई, लड़के को जबरदस्ती बैठा के गाड़ी पे लेके जाने लगे। तो दूसरा लड़का मुझे आवाज़ दिया कि भैया उसको लेके जा रहे हैं पुलिस वाले। तो मैं बाहर निकला, मैं उनसे सवाल जवाब किया, खाली यही पूछा कि सर मेरे लड़के को क्यों लेके जा रहे हो आप लोग। तो इतने में मुझे गाली गलौज दिए और बोलने लगे कि ये सब पूछने वाला तुम कौन होते हो। बस इतना कह के मुझे मारना चालू कर दिए और बहुत बुरी तरह मारे, जो कि इतना तो रेपिस्ट को भी नहीं मारा जाता। और जो वहाँ पे लोग थे उनको गाली वीली दे के हटा दिए। लेडीज़ भी थी वहाँ तो कई, उनको गाली वीली दे के उनको घर में बंद करवा दिए। और मुझे वहाँ से इतनी ज़्यादा मेरा बाल उखाड़ लिए और मुझे बहुत से सारे चोटें आई हैं, पैर में भी है। और अब मैं FIR किया, यहाँ कमिश्नर ऑफिस में अर्जी दिया था, वहाँ से कोई सुनवाई नहीं हुई। तो मैं 15 तारीख को करीबन FIR किया था कमिश्नर ऑफिस में, वहाँ से कोई सुनवाई नहीं हुई। तो वहाँ से मैं हाई कोर्ट गया। हाई कोर्ट से FIR दर्ज की हुई। दर्ज करने के बाद DD चौहान डेली दुकान पे आके गाली गलौज देते हैं और डेली लड़के लोग को उठा के लेके जा रहे हैं। मुझे भी गाली गलौज दिए और बोलते हैं कि जहाँ भी तुमको केस करना है, जो उखाड़ना उखाड़ लेना। सब गाली गलौज करके गए हुए हैं। ये अभी फ़िलहाल इस वक्त की बात बता रहा हूँ कि जो मेरे पूरे लड़के को, जितने स्टाफ थे मेरे, सभी को उठा के लेके गए थाने पे। किस वजह से लेके जा रहे हैं, किस वजह से ये सब कर रहे हैं, ये मुझे नहीं पता है। लेकिन
इतना जरूर है, ये मुझे गाली गलौज दे रहे हैं, बोल रहे हैं कि यूपी भाग जा। मैं यूपी क्यों भाग जाऊं? मेरा गलती क्या है, मेरा कसूर क्या है, ये मुझे जवाब दीजिए। ये मुझे आप लोग से निवेदन है कि आप लोग मुझे इसका जवाब दीजिए कि यूपी बिहार वाले को क्यों टॉर्चर कर रहे हैं। बगल में दुकान चालू रहती है, 11:30 बजे तक चालू रहती है, उसको कोई नहीं बोलने आता है। मैं 10:30 बजे दुकान बंद कर देता हूँ और मुझे जान से भी मारने की धमकी दे रहे हैं। बोल रहे हैं अगर तू केस किया पुलिस से उलझेगा, पुलिस से पंगा ले रहा है, अगर केस करेगा तुझे यहाँ से खत्म कर देंगे, पता भी नहीं चलेगा, यूपी भाग जा। ढेर सारी धमकी दे रहे हैं डीडी चौहान, जो कि रेगुलर आते हैं। जब से मैं एफआईआर दर्ज करवाया हूँ तब से डीडी चौहान रेगुलर आके मुझे गाली देते हैं, धमकी देते हैं। बस इतना ही आप लोग से कहें। सर मेरा नाम अमित कुमार है। मेरा भाई जो है मेरा मामा लगता है वो मनोज कुमार है। उसके साथ 13 तारीख को अगले महीने में घटना हुई थी। डी स्टाफ वाले ने उसको उठा के काफी ज्यादा मारपीट दिया था, तो उन्होंने अपना केस हाई कोर्ट से जाके केस कर दिया है। तो इस समय हमको हमारी दुकान नारायण नगर में, हमारी दुकान लिम्बायत पुलिस जोन में पड़ती है। तो इस समय आके हमको धमकी दी जाती है। और हमारा भाई एक मामा, मतलब बड़ा वाला मामा है, वो जो केस किया है वो तो गाँव चला गया। उसको ज्यादा दिक्कत थी केस करके हाई कोर्ट से, वो गाँव चला गया है। जो बड़ा वाला मामा है वो दुकान चला रहा है इस समय। उसको आके अगली बार अभी 2 दिन पहले भी उठा के ले गए थे, तो आज फिर आके उठा के ले गए पुलिस वाले। डीडी चौहान सर है मेन वाले, वो आते हैं। उसके बाद आज तो डी स्टाफ वाले भी आए थे, उन्हीं के साथ में वो लिवा के गए हैं। आज 2-3 दिन से हमको परेशान किया जा रहा है, प्रताड़ना दी जा रही है कि दुकान बंद कर दो, ये करवा दूंगा, वो करवा दूंगा, केस वापस करने के लिए बोल रहे हैं। सर मैं, हम लोग की दुकान है भाई, हम लोग यूपी से आए इतना दूर कमाने खाने के लिए। हमारे साथ गलत हुआ तो हम लोग, भाई ने केस कर दिया है। केस करने के बाद उसको ज्यादा दिक्कत थी, वो गाँव चला गया अपना इलाज करवाने के लिए। अब पुलिस आती है, आपको क्या कुछ कहती है? आके आज तो आते हैं तो बाहर बोलते हैं भाड़ा करार दिखा। भाड़ा करार भाई रूम मालिक का मैटर है। रूम मालिक से बोलता हूँ तो बोलते हैं तुम बोल देना रूम मालिक से बात करो भाई, सीधा सीधा। तो रूम मालिक से बात करने के लिए बोला जाता है तो मेरे को उठा के लेके जाते हैं वो रूम। વડોદરામાં 7 વર્ષના બાળકનું કરુણ મોતની ઘટના સામે આવી છે. તરસાલી બાયપાસ નજીક આવેલા સૂર્યનગર બસ રિપેરિંગ કારખાનામાં આ ઘટના બની હતી. અહીં ઊભી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષીય દિવ્યેશ રાઠવાનું મોત થયું છે. ઘટનાને લઈને હવે અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ઘટના આશરે 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાના કારણે સમગ્ર મામલો વધુ ચિંતાજનક બની ગયો છે. ઘટનાની જાણ થતા જે કપરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી. બાળક બસના દરવાજા સુધી કેવી રીતે પહોંચી ગયું અને ગળું ફસાવાની ઘટના કયા સંજોગોમાં બની તે મુદ્દે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. हमारे कंपनी से तई कई जगह है। आज सूर्यनगर बाईपास अच्छा। तई 5 मिनट अगड़ की के मम्मी मारे मंदिर प्रसाद लेवा जવું છે તો કે હા બેટા જાય મિલ્યા મને શું લાગ્યું કે મંદિરે ગયો હશે એટલે 5 મિનિટ થી કોઈ બીજો અજાણ્યો બે માણસ આવ્યા કે તમારું છોકરું તઈ પડેલું છે એટલે અમે નીચે પડેલું જોયું તઈથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલો દવાખાને લઈ ગયા એટલા અમે 100 આવી ગયેલી 108 માં થઈ અહીં આવતા રહ્યા અમે શું થયું હતું એટલે બાળકને? એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને તઈ એ એરલોક ના દરવાજામાં આવી ગયું છે એવું કહે છે. બરાબર. અમે બી ને જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે. બરાબર. હા. શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે? મારા બાળકનું નામ રાઠવા દિવેશ કુમાર રાકેશભાઈ. એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે. એક્ઝેક્ટ નહીં ખબર. કઈ કામ કરે છે? એસઆર બાયોગેસ એનર્જી એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું. હા. કોણ શોપિંગ ગયું એવું કઈ નહીં? ના ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં કંઈક થઈ ગયું. હાવ ખબર નહીં શું થયું શું નહીં. એ સીસીટીવી આજુબાજુ કોઈ લાગી હા છે કેમેરા છે. ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ.
સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા લાગુ કરાયેલા નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં ના જાહેરનામાનું ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. ડેવર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરની કારમાં બિસ્તાન રીતે ઈંધણ પુરાવવામાં આવી રહ્યું છે અને તેનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતા જ ભક્તિનગર પોલીસે તત્કાલીન એક્શન મોડમાં આવી જતા તપાસ હાથ ધરી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ તેમજ નંબર પ્લેટ વગરની કારને લઈને આવેલા ચાલક જય ભાણ ગઢવી બંને સામે વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેની અટકાયત પણ કરી લીધી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર પેટ્રોલ પંપ સંચાલક અને વાહન ચાલક સામે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ જ રીતે આકરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ ફતેરપુરામાં આવેલા સરકારી શૈક્ષણિક સામગ્રીના કથિત દુરુપયોગને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપ છે કે સરકારી શાળાના બાળકો માટે ફાળવવામાં આવેલી શૈક્ષણિક સામગ્રી જે છે ખાનગી શાળામાં પહોંચાડવામાં આવી રહી છે. સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ કિટ અને જાદુઈ પિટારા, મફત પુસ્તકો સહિત સમગ્ર સામગ્રીનો જે ઉપયોગ જે છે તેને લઈને હવે મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. સાથે જ સરકારી કર્મચારીઓની હાજરી અને ખાનગી શાળા સાથે કથિત જોડાણ અંગે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આરટીઈ હેઠળ મળતી ગ્રાન્ટમાં પણ ગેરરીતિ થતી હોવાના આક્ષેપ છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી અને સરકારી રેકોર્ડમાં દર્શાવાતી હાજરી વચ્ચે પણ તફાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અંગ્રેજી માધ્યમની નામે ફી વસૂલતા છતાં ગુજરાતી માધ્યમમાં સંયુક્ત વર્ગો ચલાવવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફતેપુરા આજે યુવરાજસિંહ જાડેજા ફતેપુરા સ્કૂલની મુલાકાત લીધી. તેમાં જાણવા મળેલ છે કે સરકારી જે પુસ્તકો છે બધું અહીંયા જે પ્રાઇવેટ સ્કૂલમાં સરકારી સાધનો જે ઉપયોગ થઈ રહ્યા છે એનો આજે અમને જાણ મળી યુવરાજસિંહ આવ્યા પછી. ને હું એમ કહેવા માંગુ છું કે જે આદિવાસીના જે ખોટા સર્ટિફિકેટ બનાવીને લોકો એ કરે છે તો બી યુવરાજસિંહ જાડેજા અવાજ ઉઠાવે છે. સ્કૂલોના પ્રશ્નો હોય, વિદ્યાર્થીના પ્રશ્નો હોય કે જે આદિવાસી સમાજની જે સ્કોલરશીપના જે પ્રશ્નો હોય તો બી યુવરાજસિંહ જાડેજા સાહેબ જ ઉપાડે છે. તો મારું આ જે આદિવાસી સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે જે યુવરાજસિંહ જાડેજા સાહેબ આવીને કરતા હોય તો આ જે આદિવાસી સમાજના બધા નેતા ક્યાં ગયા? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાં આવ્યું છે અને કોનું છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.